નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અશોક વાડા સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનથી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે થોડું યોગાસન વિશે જાણશું અને યોગાસન વિશે આપણે જાણી અને યોગાસનો કરશું. આ યોગાસનો આપણે વહેલી સવારમાં કરવાના હોય છે. યોગાસનના ફાયદાઓ પણ ઘણા બધા છે. તો આ યોગાસનની અંદર આપણે જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે થોડી એક્સરસાઇઝ હોય છે, જે હું તમને મૌખિક બતાવી આપું છું. કે ડોકની એક્સરસાઇઝ હોય છે, 3 થી 5 વાર કરવાની હોય છે. સાથે હાથના કાંડાની એક્સરસાઇઝ હોય છે, એ પણ 3 થી 5 વાર. ડોક અપ એન્ડ ડાઉન અને કાંડાને હેન્ડ રોટેશન જે આપણે કરીએ છીએ. ત્યાર પછી આપણે ઘૂંટણની એક્સરસાઇઝ હોય છે, જે બંને પગથી આપણે ઘૂંટણને આ રીતે મૂવમેન્ટ કરાવવાની છે. એવી જ રીતે આપણા હિપ રોટેશન છે, એ થોડી એક્સરસાઇઝ હું આગળના લેક્ચરમાં પણ આપણે જણાવીશ. ત્યાર પછી આપણે આગળ વધીએ યોગાસન. યોગાસનની અંદર આપણે સ્વસ્તિક આસન કરશું. સ્વસ્તિક આસનની અંદર તમારે જેમ અત્યારે હું બેસેલો છું એ રીતે તમારે એક સરસ મજાની જગ્યા ગોતી એક પાથરણું લઈ અને એ પાથરણા ઉપર બેસી અને આ જે રીતે હું બેઠેલો છું એમ બેસવાનું છે. આ રીતે બેસી અને પહેલું આપણે આસન સ્ટાર્ટ કરીએ, સ્વસ્તિક આસન. સ્વસ્તિક આસનની અંદર આપણે આ પલોઠી વાળેલા બેઠા છીએ, એમાં આપણે એકદમ સ્લો પગને આપણે ઉપાડી અને આપણા ડાબા પગને ઉપાડી અને આ રીતે બેસવાનું છે. આ સ્વસ્તિક આસનની પોઝિશન છે. પછી આપણા હાથના બંને આંગળીમાં પહેલી આંગળી અને અંગૂઠો બંનેને જોઈન્ટ કરવાના, બાકીની ત્રણેય આંગળીને સ્ટ્રેટ અને આપણા ગોઠણ પર મૂકવાની છે. ગોઠણ પર મૂક્યા પછી આંખો બંધ કરવાની છે. આ પોઝિશનમાં બોડી આપણું એકદમ સ્ટ્રેટ 3 થી 5 વાર આપણે ઓમનો જપ કરીશું. તો મારી સાથે આપ જોઈ શકો છો, હું આંખો બંધ કરી અને આસન શરૂઆત કરું છું. મિત્રો, મેં 3 વાર ઓમ જપ કર્યો, તો આપ 3 થી 5 વાર ઊંડા શ્વાસથી આપ આ જપ કરી શકો છો. ત્યાર પછી આપણે મિત્રો આના પછીનું આસન જોઈએ છીએ, પદ્માસન. તો પદ્માસનની પોઝિશન હું તમને સમજાવું છું. આ આસન આપણું પૂર્ણ થયું છે, તો એ જ રીતે આપણે આ આસનને પૂરું કરી. હવે પદ્માસનની પોઝિશન આપણે કરીશું. પદ્માસનની અંદર આપણે ડાબો પગ ઉપર લેવાનો છે. ત્યાર પછી આપણો જમણો પગ છે એને પણ ઉપર લેવાનો છે. આ રીતે આ પોઝિશન કરવાની છે બંને પગની. પછી ફરીથી આપણે હાથ ખુલ્લા રાખવાના ગોઠણ પર. આપણે પહેલી આંગળી અને અંગૂઠો બંને જોઈન્ટ કરવાના છે અને ત્રણેય આંગળી આ રીતે ગોઠણ પર સીધી રાખવાની છે. બોડી આપણું સ્ટ્રેટ હોવું જોઈએ અને 3 થી 5 વાર આપણે ઊંડા શ્વાસથી ઓમનો જાપ કરવાનો છે, જે મારી જેમ આપ કરી શકો છો. જાપ કર્યા પછી આપ ફરીથી એ આસનને મુક્ત કરી છીએ. આપણે એકદમ સ્લો આપણે છોડવાના છે, સ્લો છોડવાના છે. જ્યારે બી આપ આસન આ કરતા હોય, જ્યારે બી પગ તમારે ઉપાડો છો તો એકદમ આપણે સ્લો હાથથી ઉપાડવાના છે. હવે મિત્રો, ત્યાર પછી આપણે ત્રીજું આસન કરીએ છીએ, સિંહાસન. તો સિંહાસનની પોઝિશન કેવી રીતે કરવી એ આપણે જણાવો છે. સિંહાસન માટે આપણે ગોઠણ પર બેસવાનું છે, જે હું તમને કરી દઉં છું. મિત્રો, ગોઠણ અહીંયાથી બેન્ડ વાળવાનો છે. બેન્ડ વાળી બંને પગ આ રીતે પોઝિશનમાં રાખવાના છે. પોઝિશનમાં રાખ્યા પછી બંને પગ ઉપર આપણે બેસી જવાનું છે. બેસી ગયા પછી આ આસન આપણે આ રીતે બેસીને કર્યું છે. ગોઠણ આપણા અહીંયાથી બેન્ડ વાળી અને પાછળ બેસી ગયા છે. આ આસન કરવાના આપણે ફાયદાઓ છે કે આપણે આ આસન કરવાથી આપણું જમવાની પાચન ક્રિયા ખૂબ જ મજબૂત થાય છે. તો આ આસન કરવાનો આપણે આટલો ઘણો બધો બેનિફિટ મળે
છે. આ આસનમાં આપણે ગોઠણ ઉપર આપણા હાથને આ રીતે મૂકવાનો છે. પાંચેય આંગળી એકદમ ખુલ્લી રાખવાની છે. આ રીતે સ્ટ્રાઇટ બેસવાનું છે અને આ આસન 3 થી 5 મિનિટ સુધી આપણે કરવાનું છે. તો આ આસન આ રીતે પણ થઈ શકે છે, જેમ કે હું તમારી સામે બેઠેલો છું અને સ્ટ્રાઇટ બેસવાનું છે. બીજી એક આ આસનની એક રીત છે, આમાં આપણી ટો પણ આપણે બહાર કાઢી શકીએ છીએ. જો હું તમને કરીને બતાવું છું. આ આસનમાં આપણે ટો પણ બહાર કાઢી શકીએ છીએ અને આ રીતે બેસી અને આપણી પાચન ક્રિયા પણ મજબૂત થઈ છે. તો મિત્રો, આપણે આજે આ 3 આસનો જોયા છે. તમારે વહેલી સવારમાં રેગ્યુલર આ આસનો કરવાના છે અને ન આવડતા હોય તો આપ આ વિડીયો જોઈ શીખી શકો છો. આપણે શોર્ટ માહિતી આપણે લીધેલી છે. ત્યાર પછી હવે આપણા પછીના લેક્ચરમાં આપણે ફરી 3 આસન લઈને આવશું. ત્યાં સુધી